જય દ્વારકાધીશ મહાદેવર અને જય જય બજરંગબલી। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગોવિંદ આહિર વ્લોગની અંદર। કેમ છે મારી યુટ્યુબ ફેમિલી ને મિત્રો? આજ તમે કહો તમે આ વ્લોગ કઈ રીતના ચાલુ કર્યો? મિત્રો મેં આજ વ્લોગ ચાલુ નથી કર્યો। આજ આપણે ઈ જર્નીની વાત કરવાના હઈ જે મને હે ને ભાઈ આજ વર્ષોથી હું જેની વાઇટ જોતો હતો। આજ મારા સપના જે હતા ને હું ઈ જર્નીની વાત કરવા માંગુ છું તમને। આજ હું કહું છે ને બસ એક એવો વિડીયો બનાવી નાખું, નથી વ્લોગ કે નથી કોમેડી વિડીયો, બસ જસ્ટ આ આપણે છે ને આજ ખાલી એક આ વિડીયો જ બનાવ્યો છે માની લ્યો ને મિત્રો। હું ઈ જર્નીની વાત કરવા માગું છું તમને, જે તમને ખબર જ છે બધાને કે આપણે હમણાં ગઈકાલે જ 100 કે ઇન્સ્ટાગ્રામ ફેમિલી પૂરા થયા છે ભાઈ। 1 લાખ ફોલોવર ઇન્સ્ટાગ્રામની અંદર આપણા પૂરા થઈ ગયા છે ભાઈ। આ બધો પ્રેમ છે ને તમારો છે ભાઈ। જો તમે મને આ પ્રેમ ના આપ્યો આ સપોર્ટ ના આપ્યો તો આજ હું 1 લાખ ના પહોંચી શકત ભાઈ। અને મારું સપનું હતું ખરેખર યાર કે 1 લાખ ફોલોવર થાય, અને આજ મારા દ્વારકાધીશની કૃપાથી અને મારા બધા મિત્રો મારા સપોર્ટરની કૃપાથી હું છે ને આજ 1 લાખ ફોલોવરને પાર થઈ ગયો ભાઈ। ખરેખર આમ દિલથી છે ને એવી મજા આવે છે ને કે હું એની વાત કરું ને એટલી ઓછી છે ભાઈ। આટલું બધું મનોરંજન કરાવી, બસ તમને ખુશ રાખી, અને 1 લાખ ફોલોવર કરવા ને એ કંઈ નાની સૂની વાત નથી એમ મારા માટે। તમારા માટે જે હોય મારા માટે બહુ નાની વાત નથી 1 લાખ ફોલોવર પૂરા કરવાની। ખરેખર ઘણા લોકોના સપના હોય છે ભાઈ કે 1 લાખ ફોલોવર પૂરા કરે, પણ મિત્રો ખરેખર આ તમારી બધાની મહેનત રંગ લઈ આવી ભાઈ, બીજું તો શું કહી શકું। અને ખાસ કરીને મારા ટ્રેક્ટર વાળા, મારા ભીહું વાળા યાર, તમારો સપોર્ટ ભાઈ। અને ઘણા મિત્રોની છે ને મને કોમેન્ટો આવતી હોય, ઘણા મિત્રોના મને ડીએમ આવતા હોય, ગોવિંદભાઈ ખરેખર તમે વિડીયો બનાવો, તમારા વિડીયો દરરોજ જોઉં છું યાર। ખરેખર તમે ભેહુંના વિડીયો એવા મસ્ત બનાવો હો, તમે ટ્રેક્ટરોના વિડીયો બનાવો, ખેતીવાડીના ગામડાના ભાઈ। તમને હજી ખબર નહીં હોય, હું આજ તમને કહી દઉં આ વિડીયોના માધ્યમથી કે મિત્રો હું છે ને નોકરી કરું છું નાયરા એનર્જીમાં। એટલે હું છે ને જે મારો ટાઈમ વધે ને એ ટાઈમમાં હું છે ને ભાઈ વ્લોગે બનાવું છું, અને એ ટાઈમમાં હું છે ને મારી રીલ શૂટ કરું છું। તમને લોકોને ખબર નહીં હોય, હું એક દી આખો છે ને આ માટે આખો Q&A વિડીયો બનાવી નાખી, આખો Q&A વિડીયો બનાવી નાખીને એમાં હું તમને બધી ડિટેલથી કહી દઈ। પણ આજ બસ આપણા ફોલોવર માટે સ્પેશિયલ વિડીયો બનાવવાનો હેતુ હતો, એટલે હું છે ને એવા માટે આજ મેં વ્લોગ શૂટ ના કર્યો, ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધો। તો મિત્રો 1 લાખ ફોલોવર મારા ઇન્સ્ટાગ્રામમાં પૂરા થઈ ગયા, 1 લાખ ફોલોવરનો મારો પરિવાર બની ગયો છે મિત્રો। ખરેખર યાર હું વાત કરું યાર, આટલો આનંદ થાય છે ને અંદરથી કે એની વાત જવા દો યાર। આ બધી મહેનત હું આજ 2 વર્ષથી આ મહેનત કરું, આ 2 વર્ષની જર્ની છે ભાઈ। 2 વર્ષથી મારે 1 લાખ ફોલોવર થયા, વિચાર કરો આ બધી મહેનત। ખરેખર એક દી હું નથી ચૂક્યો, મને એક દી એવો કયો, હા મંગળવારે હું નથી રીલ નાખતો, બાકી આખા વીકમાં એક દી એવો નથી કે મેં આજ છે ને રીલ નથી નાખી, વિડીયો નથી નાખ્યો। અને મોસ્ટ ઓફ મારા વિડીયો છે ને મિત્રો ગામડાના હોય છે, ગામડાનું કન્ટેન્ટ હોય છે, તો બસ બધી પબ્લિકને ખૂબ મજા આવે છે આપણા વિડીયો જોવાની, અને ખરેખર સપોર્ટે બહુ સારામાં સારો મળે છે ભાઈ। થેન્ક યુ સો મચ બધાને। અને દ્વારકાધીશને પ્રાર્થના કરું ભાઈ કે તમને પણ જો તમે રીલ બનાવતા હો, વિડીયો બનાવતા હો, જે મારો રીલ જોઈ છે, મારો વિડીયો જોઈ છે યુટ્યુબમાં, તમે પણ વિડીયો બનાવતા હોવ તો ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો। અને મિત્રો એક વસ્તુ હું તમને કહી દઉં, શરૂઆત જ્યારે મારી હતી ને ત્યારે મારે શરૂઆતમાં ખાલી છે ને 300 ને 400 વ્યૂ આવતા ભાઈ। હું છે ને દરરોજ વિડીયો નાખતો અને દરરોજ મારે 300 400 વ્યૂ આવતા, કંઈક 1500 આવતા તો હું આમ ખુશ થઈ જતો ભાઈ આજ તમારે 1500 વ્યૂ આવી ગયા, અને આમ મોજમાં આવી જતો યાર। અને 10 કે કોક દી આવી જતા ને તો હું ભાઈ ઉપડીને પસડાતો, એવી મને મજા આવતી ભાઈ। એટલે હે ને મિત્રો તમે કન્ટિન્યુટી બનાવ્યા રાખો, તમારે દરરોજ વિડીયો નાખવાનો, તમે હે ને કન્ટિન્યુ રહ્યો, એક દી હે ને તમારે પણ ફોલોવર વધશે અને તમારે પણ છે ને ભાઈ વ્યૂ વધશે। અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવો એ કંઈ ખરાબ વસ્તુ નથી ભાઈ। સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાથી જો આપણે પૈસા મળતા હોય ને તો ભાઈ બીજી શું યાર આથી વધુ હોય ભાઈ। આ જ છે જે છે આપણે આપણો
એક ધ્યેય નક્કી કરી લ્યો. આપણે ગમે ત્યાં નોકરી કરવા જાય તો પૈસા માટે જાય છે. તો મિત્રો આ ખાલી વિડીયો બનાવવાનો છે. તો હું તો હજી કહું તમને, હજી તમે શરૂઆત ના કરી હોય તો વિડીયો બનાવવાની શરૂઆત કરી દો મિત્રો. કેમ કે યાર સોશિયલ મીડિયા છે ને એ બહુ સ્ટ્રોંગ છે ભાઈ. અને સોશિયલ મીડિયાથી તમે ઘણા બધા પૈસા કમાઈ શકો છો. અને હું ખુદ કમાઉં છું ભાઈ. હું એટલા નથી કમાતો, પણ હવે છે ને મને બહુ જાજા પ્રમોશન આવે છે. અને માની લ્યો ને કે મહિનાના હું છે ને 15,000 થી 20,000 રૂપિયા સોશિયલ મીડિયામાંથી કમાઉં છું અત્યારે હાલમાં. તો મિત્રો ખરેખર વિડીયો બનાવવાની જરૂર છે. અને તમે પણ વિડીયો બનાવો. આ મારી ખુદની સલાહ છે. અને કંઈ પણ એવી જરૂર પડે, ખબર ના પડે તો મને DM કરો ઇન્સ્ટાગ્રામમાં. હું તમને જાણકારી આપી. અને મિત્રો આજ મેં શરૂઆત કરી ને જ્યારે, તો હું તમને એક એ વાતે કરી દઉં. મને હું તમને Q&A વિડીયોમાં કહી, સોરી વાંધો નહીં. પણ ખરેખર શરૂઆત જ્યારે મેં કરી ને ત્યારે મને આવી આશા નહોતી કે હું 1 લાખ ફોલોવર સુધી પહોંચી શકી. આ બધી તમારી ભાઈ કૃપા કહેવાય અને તમારો સપોર્ટ કહેવાય અને તમારો પ્રેમ કહેવાય ભાઈ. એટલે હું અત્યારે 1 લાખ ફોલોવર સુધી પહોંચી શક્યો. એટલે મારા બધાય મિત્રોને દિલથી હું આભારી છું. અને ખૂબ 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 અભિનંદન તમે મને પાઠવા છે, એ બદલ હું તમારો આભારી હોઉં. અને ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી કે તમે મને ફોલો કર્યો અને મને સપોર્ટ કર્યો. એક ગામડાના ગરીબ ખેડૂતના દીકરાને ભાઈ ખરેખર હું દિલથી આમ માની લ્યો ને કે દિલથી હું ખુશ છું ભાઈ. અને થેન્ક યુ સો મચ મારા કલેજાઓ. ત્યાં સુધી આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈ અને મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર અથવા તો Q&A વિડીયોની અંદર. હવે હું નેક્સ્ટ વિડીયો છે ને Q&A વિડીયો બનાવી, એટલે તમે બધા જોઈ લેજો. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, મહાદેવર અને જય બજરંગબલી.